ગુજરાતી એન્ટરટેનમેન્ટનો મેગા અવતાર જબરદસ્ત કલાકાર સાથે અસલ ગુજરાતી મનોરંજન આપને જોવા મળશે. કલર્સ ગુજરાતની બે નવા શો સાથે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે. દશમી ક્રિએશન્સ દ્વારા નિર્મિત શ્યામ ધૂન લાગી રે અને ટેલ ને ટેલ પ્રોડક્ટ્સ દ્વારા નિર્મિત યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતનું પ્રીમિયર 29મી જુલાઈના રોજ સાંજે 7:30 અને 8 કલાકે માત્ર કલર્સ ગુજરાતી પર થશે, જેને લઈ કલાકારોનો જમાવડો અમદાવાદ ખાતે જોવા મળ્યો હતો. લોકો માટે અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ એકદમ નવા લુક અને બે નવા શોની રજૂઆત સાથે લઈને આવી રહ્યા છે, જે તમારા ટેલિવિઝન અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરશે. આ નવા પ્રકરણની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીએ એક નવી બ્રાન્ડ આઇડેન્ટ અને રાષ્ટ્રગીત રંગારા લોચન કર્યું છે, જેમાં આદિત્ય ગઢવી, ફાલ્ગુની પાઠક, અંચિત ઠક્કર, સૌમ્યા જોશી છે. રાષ્ટ્રગીત ગુજરાતની ભાવના અને મૂળને સુંદર રીતે કંડારવામાં આવી છે. આ દરમિયાન આલોક જૈન, કલર્સ રીશ્તેના ક્લસ્ટર હેડ અરબનદાસ, પ્રતિષ્ઠિત કલાકારો શ્યામ ધૂન લાગી, રેમાન, નીલુ વાઘેલા, કૃષ્ણ ભારદ્વાજ, પરેશ ભટ્ટ અને હિતુ કનોડિયા જોવા મળશે. જ્યારે અન્ય શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રાજ અનડકટ, સના અમીન શેખ, રાગિણી શાહ જોવા મળશે. પ્રથમ વખત પ્રેક્ષકો ભક્ત કી કહાની કૃષ્ણ કી જુબાની શ્યામ ધૂન લાગી રે દ્વારા એક અર્ધ પૌરાણિક નાટક જોશે, જે આદિ કવિ નરસિંહ મહેતાના જીવન અને ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને દર્શાવે છે. રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ. जो शो है उसमें आपका कैरेक्टर के बारे में थोड़ा जी, मैं कृष्णा भारद्वाज और श्याम धून लागी रे शो आ रहा है, जिसमें मैं कृष्ण भगवान का कैरेक्टर लेकर रहा हूँ. पहली बार एक शो में भगवान भक्त की कहानी बताते हुए दिखेंगे. आज तक हमने जो भी शो देखा होगा माइथोलॉजिकल में हमेशा दिखाते हैं कि भक्त भगवान की कहानी बता रहे हैं, लेकिन पहली बार कृष्ण भगवान स्वयं अपने भक्त नरसिंह मेहता की कहानी अपनी जुबानी बताई. ऐसी माइथोलॉजी में काम करने का एक्सपीरियंस कैसा रहा? मैंने पहले तेनालीरामा किया हुआ है, जो कि माइथोलॉजी नहीं था, वो हिस्टोरिकल कैरेक्टर था और उसमें लुक बड़ा ही अलग सा था. उसमें बड़ा सुखी था मैं, ना कपड़े थे, ना बाल थे, ना कुछ था. इसमें मैं थोड़ा सा हार में दबा रहता हूँ, बिकॉज मुकुट जो है वो 4 किलो का है, अंगवस्त्र जो है वो 5 किलो का है, तो मजा आ रहा है. और लैंग्वेज नहीं है मेरे लिए, हालांकि 2 गुजराती फिल्में करी है मैंने, लेकिन इसमें जो संस्कृत ओरिएंटेड माइथोलॉजी लैंग्वेज है गुजराती की, वो याद करना एक टास्क लगता है. ऐसा लगता है कि एग्जाम हो रहा है मेरा उस दिन, बट मजा आता है. आपका तो नाम ही कृष्ण है जी और आप कृष्ण का रोल कर रहे हैं. जी, जितेश भारद्वाज जी ने महाभारत में जो कृष्ण का कैरेक्टर किया है वो एपिक हो. हाउ यू फील दिस कृष्ण? તમે તમારા આ જે કેરેક્ટર છે જણાવો, કારણ કે આ એક એપિક રિયલ સ્ટોરી ઉપર જ્યારે કેરેક્ટર તમે કરતા હો એક ચાલશે, ફ્રેમ નથી આવતી, ફ્રેમ નથી, આપણે સિંગલ ફ્રેમ જ ચાલે. થોડું ડિફિકલ્ટ કે પડે એ વિશે. જો કલર્સ ગુજરાતીએ વાત કરી કે અસલ ગુજરાતી આપણે એક પ્લેટફોર્મ બનાવીને બધી સિરિયલો લાવવી છે, ગુજરાતની સંસ્કાર ને સંસ્કૃતિને જોડવા છે. અને પછી શ્યામ ધૂન લાગી રે નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ, તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા, તો પછી હું શું કરવા ના કરું? અસલ ગુજરાતી, નરસિંહ મહેતાની વાત, બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ. અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે, ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ. એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી. નરસિંહ મહેતા જેવો આદ્ય કવિ સંત, એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે, ત્યારે તો who will say no? એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો. ને એક બીજી સરપ્રાઈઝ પણ છે આની અંદર. નરસિંહ મહેતાની જે માં બન્યા છે ને, મારા વાઈફ મુનાતીબા કનોડિયા જ બન્યા છે. એટલે એ પણ બધાને પબ્લિકને ખૂબ જોવાની મજા આવશે, કારણ કે એમને બંનેને લોકો ખૂબ જોવાનું ગમાડે છે. હવે આ એક અલગ પાત્રમાં, અલગ વાતાવરણમાં 15મી સદીની વાત, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને એમની સાથેનો જે વાર્તાલાપ છે, એ જે અદ્ભુત વાતો છે ને, ખરેખર લોકોને મંત્ર મુગ્ધ કરશે આ સુધી. તો સિનેમા અને ટેલિવિઝન, તમે કદાચ સિનેમામાં તો બહુ જોયા કદાચ, ટેલિવિઝન પર બી લોકો જોશે, કેવો એક્સપિરિયન્સ? હિન્દી સ્વીકારો મહારાજ રે.
શું આમાં પણ ઇન્ક્લુડ છે? યસ યસ ઓફકોર્સ એનું પણ અમે શૂટ કર્યું છે. અને પહેલા પણ એક નરસૈયો સિરિયલ આવી ગઈ છે જે દર્શન રાવલ દ્વારા નરસિંહ મહેતાનું પાત્ર પ્લે કરવામાં આવે છે. તો ઇન્સ્પાયર એમને અમે એટલે આની પહેલા નરસિંહ મહેતા વિશે જે પણ પ્રોજેક્ટ્સ બન્યા છે એમાં જોયા નથી અને હવે એનું જોવા એટલે જ્યારે મારું કાસ્ટિંગ થયું પછી મને કીધું કે હું હમણાં જોઈશ પણ નહીં. બીજું શું છે કે કંઈક ને કંઈક પહેલા જેમણે એક્ટરોએ કરેલું હોય એ આપણે એમનું કામ જોયું કંઈક ને કંઈક એ એઝ એન એક્ટર મગજમાં બેસી જાય અને અનનોઇંગલી ક્યાંક આપણે કોપી કરવા માંડીએ. સો આઈ વોન્ટેડ કે હું મારી રીતે એક્ઝિક્યુટ કરું. સો એટલે હમણાં તો હું એ નથી જોવાનું બટ ઓફકોર્સ નરસિંહ મહેતા વિશે ઘણું બધું એટલે ફિલ્મો બન્યા છે. 4x9 મામેરું સુપરહિટ ફિલ્મ હતી પણ છેલ્લા લગભગ 20-25 વર્ષથી જ્યાં સુધી મારો ખ્યાલ છે કોઈ જોયું નથી. આજની નવી જનરેશનને પણ આજે આખું નરસિંહ મહેતા વિશે ડિટેલમાં આપણે ફરીથી જોવાનું મળશે. એક તણખો હોય કે આ તણખો છાયા છે કે જ્યાં કંઈક સીધું ચાલતું હોય ત્યાં કંઈક એક ચમકડું કરવું જોઈએ કારણ કે સીધું આપણને ફાવતું નથી. એટલે એ તણખો હું છું એ આડું અવડું કરવા વાળી છાયા છે અને ખૂબ સુંદર વાર્તા છે. તમે લોકો જોશો એટલે તમને ખબર પડશે અને બહુ જ મજા